ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। શું છે સમગ્ર મામલો અને ત્યાં શું ચર્ચા થઈ હશે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા અને તેઓ દિલ્હીમાં જેવા જ પહોંચ્યા ત્યારથી જ ગુજરાતમાં અનેક ચર્ચાઓ અને અટકળોએ તેજ પકડી છે કે આખરે દિલ્હીમાં ચાલી શું રહ્યું છે। ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત પ્રદેશ સંગઠનના અગ્રણીઓ રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ બેઠકોમાં ભાગ લેશે અને આ પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ગાંધીનગરમાં આયોજિત તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી માટે રવાના થયા હતા। તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી પહોંચ્યા। બંને નેતાઓ સંગઠન અને સરકાર સંબંધિત બેઠકોમાં ભાગ લેશે તેવી પણ માહિતી મળી રહી છે। ખાસ કરીને ચર્ચા કરવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ દિલ્હી પહોંચી ગયા હતા અને તેમને દિલ્હી પ્રવાસને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર અને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ સાથેની સંબંધિત ચર્ચાઓને લઈ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે કે આખરે આ જે તમામ ગુજરાતના દિગ્ગજ નેતાઓ છે એ દિલ્હી પહોંચી કેમ રહ્યા છે। ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો માત્ર સરકારના નેતા જ નહીં પરંતુ પ્રદેશ ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી પહોંચ્યા છે કે જે ભાજપને જોવે છે, ભાજપના પ્રદેશના નેતાઓ છે કે જે સંગઠનને જોવે છે, કેવી રીતે આગામી સમયમાં પ્લાનિંગ હશે, 2027ની ચૂંટણીને લઈને કેવી રીતની પ્લાનિંગ હશે, આ તમામ પ્લાનિંગ બનાવે છે એ પ્રદેશ સંગઠનના નેતાઓ પણ દિલ્હી પહોંચતા હવે ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે આખરે ચાલી શું રહ્યું છે। અહીંયા વધુમાં ચર્ચા કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સંગઠનના વિવિધ મુદ્દાઓ, આવનારા કાર્યક્રમો અને રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દિલ્હીમાં યોજાનારી પ્રધાનમંત્રી સાથેની સાંસદોની બેઠકમાં ગુજરાત ભાજપના નેતાઓ પણ હાજરી આપશે અને આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના નેતાઓને સંગઠન મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને આવનારા રાજકીય કાર્યક્રમોને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપશે તેવી માહિતી મળી રહી છે। ગુજરાત ભાજપ સરકાર અને સંગઠન બંનેના ટોચના નેતાઓ એકસાથે દિલ્હી પહોંચ્યા હોવાથી આ પ્રવાસને માત્ર ઔપચારિક મુલાકાત નહીં પરંતુ મહત્વપૂર્ણ રાજકીય સંકલન તરીકે જોવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં આ બેઠકમાંથી બહાર આવનારા સંદેશા અને નિર્ણયો પણ રાજ્યના રાજકીય વર્તુળોના નજર ટકેલી રહેશે કે આખરે આ મીટિંગમાંથી શું બહાર આવે છે। આમ તો મીટિંગમાં ચર્ચા થયા બાદ નેતાઓ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં એ પણ જોવાનું રહેશે, પરંતુ અહીંયા જે રીતે નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે અને જે રીતે સંગઠનના નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે, માત્ર સરકાર નહીં પરંતુ સંગઠનના નેતાઓને પણ જે રીતે તેડું આવ્યું છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં જે 2027ની ચૂંટણી આવી રહી છે એની તૈયારીઓ ભાજપે હાલથી જ ચાલુ કરી દીધી છે। આપણને બધાને ખબર છે કે કોઈ પણ ચૂંટણી આવે એટલે ભાજપ એ તૈયારીઓ ચાલુ કરી દેતું હોય છે અને ભાજપ જ્યારે તૈયારીઓ ચાલુ કરી દે છે ત્યારબાદ ભાજપ રોકાતું પણ નથી। એટલે આ એક મોટી વાત સૂચવે છે દિલ્હીમાં જે ભાજપ સરકારના, ગુજરાત સરકારના અને ભાજપના જે મંત્રીઓનો તેડું આવ્યું છે, જે મીટિંગ થવાની છે એનામાં ખાસ કરી અને ભાજપના સંગઠનને લઈને અને 2027ની ચૂંટણીમાં ભાજપની શું પ્લાનિંગ હશે એને લઈને ચર્ચા થઈ શકે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું